રમતુજી હા આ વખત તમે અમારે ત્યાં આયા બરાબર છે? રાત રોકાયા તમને કેવી મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ. મજા આવી કે ના આવી? અમાર તો હે ને દરેક મહેમાન આવે ને તો એમને એક સરખો જ પેલું પ્રેમ ભાવ મળે. અને તમે અહીંયા રહ્યા ને તમે જો આ તો હજુ બેહવા આયા નહીં, બધા બેહવા આવશે ને એટલે કેવી મજા આવે તમે જોજો. આ તો તમારે બીજા ભાઈ તોય મજા નથી આવી. ના હોય યાર, એમાં શું હોય ખબર, એ કરકસર કરે બધા. આપડે તો ખાવા પીવાની કોઈ મગજ મારી તમારે હોવાય સાચી વાત. નહીં. તમે બધા તો મોર પેલા સુનભાન તો ને રહેતા ખબર હે? પણ તમારે એટલી મજા ના આવતો હોય. તમારે તો ત્યાં મજા આવી યાર. આપડા તો એક નંબર મજા આવે તમને, એમ કશું કહેવાનું તમારે ના આવે એમ સાચી વાતમાં. બાકી બીજાને તો હોય ને તો કેવું પડે. છોકરો આયો તો ને તમે બોલાવા. છોકરો તો ચા બનાવ્યો તો ઘેર. યાર તમારે તો ચા પીવા શું આવે યાર? ચમ અલ્યા તમે પાર્ટી જેલા બીજી ચા બનાવો મોરસ ને એનો કોઈ ઠેકાણું ના હોય. તમે યાર પછી હગાન કહો પણ અમે ચા મોરી જ પીએ વાઘુબા. મોરી પીવા બરાબર, પણ એટલી મોરી ના હોય. આ તે રમતુજી ચા પીને આયા ને તે મને કહેવાય કે મોરસ નાખવાનું ભૂલી ગયા શું કે ના પણ અમે પહેલા જ મોરસ ઓછી જ વાપરીએ. ઓછી નખાય, પણ એમાં હગા આયા હોય તો તકતીક વધારે નાખી દેવાય. વાત ના પેલું થાય. વાત તમારી સાચી, પણ અમને શી ખબર કે મહેમાન ઘરે ચા પીવા. મહેમાન તો પૂછવું પડે, કો તો મહેમાન ઘરે જ ચા પીતા હોય. બધાને ડાયાબિટીસ ના હોય. પણ આ તો કદાચ ડાયાબિટીસ ઘરે ચાલ દઈએ તો. અલ્યા ફતભા જરી પેલો લાકડો લાવો ને, આ તાપમાં મહેમાન હા લેતા આવો. શું હોય ખબર હતા, શિયાળો ચાલે ને એટલે હે ને ઠંડી ના લાગે. ઠંડી ના લાગે. અને આ જે હે ને આપડે તો ગયા વખત ની ખબર હે તમને, આવું તાપણ કરીએ ને આખું બહુ બધા બેસતા. પેલા ભાઈબંધો અમારા હે ને સુનભાન બધા અમે બેસીએ ને, તમે જો તો આખી રાત કાઢી નાખીએ. તો હમણાં આવશે જોજો સુનભાન ની વાત, ધમભાન બધા આવવાના ને અમને બેસીએ એટલે જોજો આટલો ને 2 વાર હોય પેલું ના થાય એમ. અમારે એવું જ છે સિટી બધા ભાઈ બંધો મોડા સુધી બેઠા જ હોય. અને આ ગટુ ચો જોઈ લે, આ પેલા ધમભાન બોલાઈ ને કઈ રમતુજી એકલા બેઠા હસ તે ઘેર આવે ને તો બેહ તો પેલું એવું થાય આવો હો બોલાવા જોયો એટલે આવો અકાર કરી હોય એવો જશે બોલી આવશે. ગટુન બોલાવા મોકલ્યો ધમભાન એટલે હમણાં ને થોડી વારમાં ધંભા આવશે જોજો. આપણું નોમ પડે ને તે ધંભા દોટીને દોટ આવશે અમને. અને એક તો તમે હો બરાબર, એ બેહવા તો દરરોજ ના આવે, હમણાં આવી જશે બેહવા. આપડે આ તો લગી તાપણું વળગાયું હોય ને તાપ હોતો લગી ગટુ તમારો ફોનમાં ભૂલી જ નહીં ગયો ને. વાત તો તમારી ₹1,00,000 ફોનમાં ભૂલી ગયો હોય, પણ નહીં ભૂલા કરે ને કોઈ નાખવું મરાય નહીં. અરે આ રીતના ફોનમાં રે કોક મહેમાન આવ્યું હોય અને બોલાવા મોકલ્યા હોય ના જાય તો ભાઈ શું કરવાનું એને? એ તમારી સાચી વાત. અત્યારે પેલી ગેમો બેમો પબજી રમતા હોય ને છોકરો, એટલે યાર એવું ના હોય. અરે ચાંદો બોલાવા તને મોકલ્યો તું ગટુ આવી ગયો તો મારે તો બેઠો તો પણ કહ્યું નતું તને કા રમતુજી બેઠા આપડા તો હમણાં તો કોઈક આવી તો મારે તને કહેવાય. બીજા હગા આયા હતા ને બેઠો તો તું કઈ હું હગો રાત જ રહેવાના હા ને. એ તો બરાબર એ તો કહ્યું નહીં. આપડા તો મીટિંગ ભરાય ને એટલે બધા આખી રાત આપડે ને બેહવાનું છે. આખી રાત કશું વાંધો નહીં, આખી રાત આપડે બેઠીશું જ. તે શું હગા ખેતીમાં કેવું હતું? કપાસ આવ્યો તો પણ આ માવઠું થયું ને તે બગડી ગયો. અમને બપોરે તો તમને પૂછાય એવું જ નતું એટલે પછી અમે કહ્યું જ નહીં એ બધું. ધંભા બે એટલે જ વાત નથી કરી હમણાં બપોરે એટલે ખવડાવી હું જાય. ના ના હગા થોડું ઓછું રાખો. તમ તાર આવો ને રો તમ તાર જલસાઈ પણ થોડું સાચો યાર. બાપનું એમ તો આપણે જીવન કોક ને બેહવાનું મન થાય, કોઈ બેહ નહીં જોડે અત્યારે. ના ના તો આવશે એમના ભાઈબંધ સુનભા ને. સુનભા તો હમણાં નોમ પછી ઢોટ આવશે તે લઈ એવું. પેલું ફતભત કેવું ચાલે? બસ અમને મોના આયા. હા સારું કહેવાય. તું શું કહું રમતું? તો રહેવાના તો છે ને તું 2-3 દાડા. તો બસ હવે આપડા ઘેરે એક રાત રોકાજો. એવું કાલની રાત તમારે તો આપડે હમણાં મેં તો કહ્યું જ છે, જો બહુ સમય તમે આયા હા કઈ એ અઠવાડિયું રોકાઈને જ જાવ. બધાને તો હરખું એક દાડો રહું આપડે સારું લાગે. બધા પણ તો એક રાત રોકાવાની આપડે. શું વાત? અને અમે હગો 12 મહિને આવે. હા એટલે કોઈ ખોટું ના લાગે.
એ ખોટું લાગે અમારે તો પેલા તું એ તો હમણાં રિસાઈ યાર. આ ફતભાઈ જો ચાર ના આવીને બેઠા તમારી જોડે આ ચા પીવાનું કહ્યું ખબર છે તમને? હો એટલે પણ આ તો બધાનો પ્રેમ ભાવ છે અમારા ભાઈઓનો. કાલ બપોરે આપણે ફતભાન તો જ જઈશું. હા અરે આ ઘટું બટા આ પોણી પી જાય તો બધું નહીં હેરતો. આ પોણી ચાર ના બાદ મુકાઈ જાય યાર. પેલા હગા નાખો કે પોણી બોની સેવા કમ્પ્લીટ કરે કે તું એવું હું તો આ તો ફોનમાં કોકદાર બી ગેમ રમ તાણ હતી કમ્પ્લીટ. અને છોકરો ગેમ નહીં રમવા દેવાની. અત્યારે તો આ ફ્રી ફાયર ને યાર તમે જુઓ ફ્રી ફાયર આખો દાડો ને ચોકે બેન ભાઈ ફ્રી ફાયર જ રમતા હોય. અત્યારે તો છોકરો એવું બધું રમ્યા કરે હવે શું કરે તારો હું કંટાળ્યું. અલે પણ રમો પણ આટલું બધું ના હોય વાઘુજી, તમે જુઓ તો ખરા યાર. આ એક દાડું શું થયું ખબર તમને? હા. છોકરો ગેમ રમતો છે એમાં કઈ દે પેલું લડવાર વાળું કઈક આવે ને શું કેવાય ફ્રી ફાયર Free કઈક Fire, હા. આ જે ફાયર હોય એવું રમતા રમતા મારા બેટા હા ચૂકલા લડવાઈ જાય કે હું જીતો કરતા કોણ તો યાર? પરોણે છોડાય. કોણ લે ભાઈ મારની તો લાવો પેલા પોણી વાળી ને આયા કે નહીં શું ભા? અમને યાર એને નીકળ્યો તો કેતા હતા કે હું પેલા હગો રાત્રે આવ્યો. તમે મને કેવડાવ્યું ને તે હવે પોણી વાળતા હતા એવા. પોણી વાત સુનભા અમને હે ને અમને આવી જશે. રમતુજી હા ઠંડી જેવી લાગે અહીં. ઠંડી હવે તો ખરી તમારે. અને આ ધાપડો બેનો એક અને હગા નાલજો ધાબળા ગોદરો હો. આ લ્યો ઓઢો. ઠંડી અમારી બાજુ તો હે ને બહુ ઠંડી છે. ઓઢો. અરે અમારે શું કે નદી અહીં કઈ કોઠે ખરી ને એટલે. અને બારે માસ પોણી રહે પાછું. કા એટલે ઠંડીનું તો તમારે કરતા અમારે વધારે છે. અમારી બાજુ ઠંડી ના આટલી બધી લાગે તમને. તમે શહેરમાં રહેલા ને. અમારે તો શું લસકોન ઘઉં નાખ્યા ને એ બધાને પોણી વાળ્યું એટલે એના કારણે વધારે ઠંડુ લાગે. આ પદ્ધા એમને 2 વીઘા વાયા અમને ઘઉં અને લસકો નાખ્યું તે બાજુમાં જ આપણે છે એટલે એની ઠંડી વધારે થઈ ગઈ એમ. અમારે તો પછી એવું બધું વાવવાનું નહીં, પાણી ભરાવાનું નહીં એટલે ઠંડી ના લાગે. લ્યો સુનભાઈ લેવાઈ જાય. હો શું ભાઈ? આપડે તો હમણાં જ મળ્યા ને યાર પોણી વાળી તે. તો કેમ જોતા આવશે? અરે અરે બેહો, અરે નેચે ચો બેહો, બેહો. શું બેહો? હગા કેમ બેહો? હગા કેમ બેહો? આપણે ખબર નથી હગો બહુ દાડે આયા અને આપણે હગાને જેવું રાખીએ. અરે હું તો કેટલો સંભાળું મારા હગાની યાર. તા પણ મારા તો આવતા જ નહીં. તમારું 2 વખત ડોમ લીધું કે સુનભા હજુ ચેમ ના દેખાય? તા હગા હું પોવાની વારતો તો યાર અમને જ ધમવા મળ્યા મને. તો ચારનો સંભાર આવતા મને તો. મારી ખબર નહીં તમને. હું તો આવી જઉં તત પણ હું પોની મારવા ગયો તો 10 વાગે લાઈટ આવું. અત્યારે જ પોણી વાળી આયા ને તમે તો. તારે તો આવ્યો ને આઈને ઘેર ઉભો નહીં જો કહું હગો આવ્યો ને તે હું ઘેર પાવડો મેલીશ તત આવી ગયો અહીં ગાડી. તમારે કેમ રાતમાં જ પોણી આવે? અમારે તો દર વખત દિવસે જ અમે તો વારીએ. પણ લે વાગે આપડે બેતા તું પોની લેવાનું આમાં બોર વાળાને કશું કહેવાય? કશું કહેવાય ને અને એવું તો ધ્યાન આલે ને તાર પાણી આપણે વાલ લેવું પડે. જ્યાં ના લતાને મારવું પડે નકર બરી જાય પાક. બરી જાય અને બીજા ના દે તો તા એટલે ખોટું પડે એવું બધું. વારી એટલે લેવાનું. ધમભાઈ યાર એવું થાય છે. શું નાખ્યું તું ખેતરમાં? ખેતરમાં ને ઘઉં કરી અને પોદળિયું કર્યું ને મકાઈ કરી બેસવા માટે. જો આ તમે બહુ સરસ કામ કર્યું. આપણા માટે ખાવા માટે તો ઘઉં નાખ્યા પણ આ ભેસણ માટે તમે પોદળીને એવું કર્યું એ સારું કામ કર્યું. જોઈએ ના જોઈએ હા, જોઈએ જ તો તા. અત્યારે કોઈ નહીં અલે યાર રવા દે ને કોક ના બારે. અલ્યા હમણાં ઉભો થઈ જાય ને તો વણા ધોઈ નાખશે હમણાં. આગો બેઠો હવે શું કરે? કોક મહેમાન બેઠું હોય તાન તો આબરૂ ના કાઢો. વગર તાન તો બેહો. વાગે શુદ્ધ જ નહીં આતો નહીં. એ શું કહું લ્યા પેલી હોસ્ટેલમાં મિલ જાય તો તોય હોસ્ટેલ વાળો એમ કહ્યું કે ઓને ઘેર લઈ જાવ. અલે હગા આ તો સદા બેઠા હોય તો તમે યાર કોને થાપાનો રાખો થોડો. હમણાં હું હતો રમતુજી આ બેઠા તો ભારી ઈમેલ યાર. એમ કહું રમતુજી બેઠા ને હમણાં મારે ખોટું પડે ને એટલે હવે કશું નહીં બોલતો પણ મહેમાન હતો મહેમાન એમ કહું જરી ખબર બે આ મહેમાન આગળ ઢૂંઢી જાય હમણાં. પછી મેમોન આપડે કાલે ને ભજન હ છોગડી એ આપડા જોડે જ હ. એવું હો? મને કેવરાયું એટલે તમે માર તો રાત રોકાવાના ને હા એટલે આપડે ભજન માં જઈશું. કશું વાંધો નહીં. ભજન માં આવાજ ખરા ને? હો ના એટલે પછી આ તો તમે ના એ પચાસમાં જાણું એટલે એવું તો નહીં લેતો હું. તો વાંધો નહીં ને આપડે કાલ ભજન માં જઈશું. પછી હવે પદમાં 2 જણા અમે હંગાત હ. આપડે તઈ નહીં જઈશું.
બે જણા તો ફિક્સ જ હોય ભજન ભજનમાં અમારા ને આખી રાત નીકળી જાય 2 જણા હોય તો. એવું હા વાંધો ને આખી રાત તમે જાગીશું આપડે તો ભાઈ તો આપડે કાલ જઈશું. હગા ભજન તો ગાશો ને એકાદ? ના ભજન ના કહીએ પણ આપડે બેઠે ખરા. એટલે ગાવાનું એકાદ ભજન ગાજો. હા એ તો આપડા સુનભા હે ને હા એ ગાય જ ને આપડે ભજન તો. સુનભા ભજન ગાય એ તો ખબર હે મને. પેલા સંભાળ ગમે તો ભજનમાં હોય ને સુનભાન જ બોલાવો, બીજું કોઈ ના આવે. નોમ આપણું આવે નોમ ભજન ના કલાકાર કોણ? સુનભા. સુનભા હે ને એક નંબર ભજન ગાય. જોયું કીધું ને આવા ભજન ગમે તો હોય ને અમારે એવા જ ગાય તો ભજન હે ને સુનભા ગાય નકર બીજું એક ભજન આવા ફતભા ગાય અમારે. એવું હોય હા આપડો પાછા ભજન ગઈને જ છે હો. અમારે ચાલે ભજનમાં તો શું આખી રાત બેહી રહી એમ. પછી વાંધો નહીં, આપડે બેસીશું. એટલે હેડો ઊંઘવાનું કરવું હતા. હા ઊંઘવાનું કરવું હો ને લ્યો વાઘઈ ઊંઘ આઈ ગયો અમને. આ હગો બચાવે એટલે હગા માટે કહું યાર ખાટલા પોથરી દીધે ને એટલે હગો તો 10 દાડા હે જ રહેવાનો, 2 દાડા તો માર તો રહેવાનો હગો. આ તો કાલે આપડા તો અત્યારે બેહો વાતો કરીએ તા બીજું શું કહું. અમને ઊંઘ આવી. ઓય આવો છો હું એટલે આ કટો જઈને હુઈ જા હુઈ જા જા આપડે. અહીં ગાડી હમણાં આ તાપડામાં પડે ને તો મોમાં બાળી જાય છો બજે મોનતા નહીં ખબર સમજતો જ નહીં. તમે ખાપાનું રાખો, અતારો અહીં બગડે ને છોકરું ના હાર લાગે યાર. હું એ જ કહું, હું એ તો કેટલો સમજાયો ખબર હે? પણ સમજે અતારનો છોકરો સમજે અલ્યા પણ માજીએ પણ પછી કે શું કે માર માર કરે એકલો કે એટલા માટે બંધ કરી પછી માર સમજે નહીં તો શું કરીએ યાર. હા વાત સાચી છે તમારી. પદભા આપડા તો આપણું આગું મેલ લેવાનું. હા મેં લેવું. એટલે આ હવે તો અમે જનપોત ભરી ના જવાય ઉમેલો આખું મેલો. પછી સુનભા શું કહેતો હતો? હા બોલો. પીવાનું સેટિંગ તો નહીં થાય. તમારો ભાઈબંધ છું અને તમે મારા હગો છો અને હગા માટે અડધી રાતે દોટ કાઢી લઈએ પીવું તમારે હોવો થાય ક્યાંનું ના કે મને હું લઈને જ ગયો તો શેતમ પણ એકલો હતો, પીધી જ નહીં. આપડે બે જઈએ પણ હા આપણે બે જઈએ અને અમને કહીએ હા. કે તમે અહીં બેહો અમે આવીએ કઈ. અમે આવીએ હા બરાબર. હવ અને આપણે એક એક પોથરી મારીને આવીએ. ગમે તે બોનું કાઢો ને કે નહીં જવા દે આવા આપણો. હું નહીં કે અમે બોર બંધ કરાયો તો તે પાયું બાજુ તૂટી ના ગયું હોય, પોની નીકળી જાય તો અમે જોતા આવીએ હગો હવ તો તમે બેહો બેહો. હવ. મને તો ઉગ્ર થઈ ગયો. એવું હા, નીચે અરે પોણીયાલો શું વાતો કરે યાર. અરે શું ખતર પતર વાતો મોડી છે. તમને ખબર ના પડે આ તો લ્યો, અમારે- પાણી પીવો. પોણીયાલ લે મેમો. પીઓ તમે પીઓ. આ ઉધણ ચોરી કરીને આયા છે તમે. શું વાત હે હગાની? એ તો હગો એમ કે હા. કે તો તમે પોદર્યું ને ઘઉં એવું આવ્યું ને તે કે આપણે હેરો કેવો ઓટો મારતા આવીએ કે અલ્યા ભલા મોણા અત્યારે હગાન રાતે લઈ જવાતા હશે યાર. તમે કેવી વાત કરો મૂર્ખા જેવી વાતો. એટલે પણ હગો કે હે યાર. ના ના નહીં, રાતે પણ જોયા રાતે નહીં. પણ રાતે ઓટા મારવાના હોય. રાતે દેખાય આ લસકો ને બસકો દાડે દેખાય આ બધા. હું શું કહું આવા હે ને આપણને જવા નહીં દે એટલે તમે કોક કરો. કે હું તો અહીં આવ્યો તમારે તો આવ્યો એટલે તમારું આ કયું ગમે તે તમારે ખબર છે ને શું કરવું એ. મારું તો નામો ના આવે ચમ કહું અમને ખબર હોય કે આવા જશે ને તો પી જશે પણ એટલે એમ કોણ કઈ પોદળિયું હોય ને એમાં પોણી વારીને આવ્યો તો કઈ તે પારિયું ઉભરાઈ ગયું હોય તો કઈ. હા એમ કહું બરોબર. અરે ધંબા હું શું કહેતો હતો હા એટલે હું હે ને પોની સૂટું મેલીને આવ્યો અને નહીં પોદરિયા મેં પોની ઘઉંના પારિયામાં જતી રહે તો ઘઉં યાર ઉઘર નહીં વધારે પોની ભરાઈ જાય. એટલે પોણી જોવા જવું હો હો હતા તો પદભા જાવ ને આપડે અંગાત ચૂનભા અંગાત જાવ પોદરિયામ પોણી જોતા હો. ફતભાની જરૂર નહીં યાર અમે હગોન બે જતા આવીએ. લે હગાન રાતે જો તકલીફ આલવાની. એટલે હગા તો હું શું કહું આવા હે ને ધંભાને વાઘઈ નહીં મોને યાર અને ફતભાન મોકલશે ને આખો પ્લાન બગડશે એટલે હું શું કહું તમે કહો. હા તે હું કહું ધંભા. કઈ તો અમે બે જતા આવીએ છીએ. જાયા નહીં કાયા નહીં. અરે ધંભા હા તો વાંધો ને સુનભા અંગાત હું જતા જઈને તરત અમે પાછળ નથી આવીશું. એટલે ના હગા એવું હોય તો લાવવા હું જાઉં. અને અમે બે જઈને તરત પાછળ આવી જઈશું. એટલે તમને બીક લાગે છે? એટલે મને બીક લાગે વાઘઈ. પણ એના જ હું અંગાત તો રાતે અઢી વાગે એક વાગ્યા લગી પોણી વાળું હું
અને આવા ધંભા કે બીક લાગે. એટલે બીક તો ના લાગે, વાત સાચી છે તમારી, પણ મહેમાન ને તમારા હંગાત કેટલે લઈ જવા હે? એ મહેમાન ના આબુ હોય યાર. એ આ શું બોલ્યું ધંભા? એ તો શિયાળો હશે અમારું. એવું? હા નદી જોડે ને તો શિયાળો આવે જ ત્યાં. તો મેં જોઈ નહીં. જોઈ આવતા? એ હગા હું બતાવું તમને શિયાળો. નહીં જવું હગા ચોઈ નહીં જવું. સુંભા આવો પણ એવા બતાવવાનું મને. આ તો જઈ આવો એમના અંગત જાઓ. જતા આવો. હોય. પણ જલ્દી આવજો સુનભા ને આપડા જોજો, ધ્યાન રાખજો હો. પછી લે હગો કોઈ હગો મને હગો નહીં પેલે એમ હોય. તો સુનભા વિશ્વાસ છે યાર તમારા ઉપર. તા પછી યાર અમે દયા નહીં કાયા નહીં. આ જતા હો, જલ્દી આવો. તમે ધંભાન બધા બેહો તો આવડી અમે. એ હેરાન પછી શિયાળે કે નાહી જશે. અરે હેરો હેરો બતાવો. અરે હા વાળામાં દાલ લાવું. લે હેરો. લે પણ અત્યારે બતાવો ને. પણ મારા હગા હાથો જો હો. ધ્યાન રાખીને હો સુનભા. તમારો હગો તા સુનભાનો હગો નહીં. હગો એટલે જ કહું. મોન હા, હેરો, હેરો. નહીં જાવ. અલ્યા જાઓ પણ જલ્દી આવજો તમે. હાચવી લઈ જજો ને તમારા સંપર્ક અલ્યા સંપંચો પેસી જોજો. અને ફટાફટ આવજો. અરે ફટાફટ. લ્યો હવે હગા આયા તા ત્યાં જયા હવે શિયાળ જોવા. શિયાળો જોવા. હવે હવે બેહવાનું હોય કે વાતો કરવાની હોય તો શિયાળ જોવા નાહી ગયા. હું એ જ કહું દંભા, આ અત્યારે શિયાળો ચાલે હે ને, હમણાં શિયાળો જોવાની ક્યાં જરૂર હોય છે? શું કહેવાય? નહીં કહું પણ હવે આ તો ખરા તાકડે ભાઈ શિયાર બોલી તે ભાઈ શિયાર નો હનો લાગ્યો. શિયાળ ના બોલી વાત તો આજ ના જવા દે તું. પણ આમ તો હગો ને હવે બહુ સીધો થઈ ગયો લાગે એમ યાર. સુધરી ગયા હે ખરા? હાવ સુધરી ગયા. સુધરી તો જાય એવું લાગે છે પણ આ તો કશું કહેવાય નહીં. આ તો ઠંડીની સીઝન ને ગમે તો તારે લે, શું થયું દંભા? ફોન આવ્યો. હલો કોણ આવ્યો? હા ના હોય ચેન એટલે ગોમ બાજુ એટલે હારું હારું મેં જાગ્યે છે હો. હાર હાર અલ્યા શું થયું દંભા? શું થયું? ગોમ બાજુ જાનવર આવ્યું એક. જાનવર આવ્યું? શું ઓહો. જાનવર આવ્યું? એ કઈક કહ્યું કે જાનવર આવ્યું કે હાથવીને થોડું ફરજો એમ કીધું કે બહાર ફરતા નહીં. અલ્યા આ ગામમાં જાનવર આવ્યું ને પેલા સુનભાની વાજ્યા શિયાર જોવા ગયા મેં મને શિયાળ જોવા ગયા. એટલે અત્યાર પછી શિયાળ જોવા જવાતું હશે યાર તમે. આવા આજ ડખો ના કરે ને તો સારું હો. નકર મારે આપણી ગોમમાં ફોન આવ્યો મારે. ગામમાંય ફોન આવ્યો એમ? ઓહો. ખરું કરીને મેલ્યું અમને. હવે શું કરવાનું? હા હવે હગો ખેતર માં આપડે ઘેર આપણે પણ અહીં ગાડી ધ્યાન રાખીએ. અને સુનભા જોડે હે ને એટલે કોઈ ટેન્શન વાળું તો નહીં. અને યાર હગો આપણા ઘેર આવ્યો એટલે જવાબદારી આપડી રે ને. નહીં કઈ ખા ના થાય તો જવાબદારી તો આપણી રે દંભા. તો પછી પણ શું કરીએ હવે? આ તો કેટલું આપણે ના પાડ્યું, અને બીજા શું વિચારે કે હગાન તો જે તો ને આવું થયું. ધ્યાન ના રાખ્યું નહીં. હા. થાય ખરું પણ શું કરીએ હવે? તા એવા મોન્યા જ નહીં. એકના બે જ ના થયા ને બે જણા આ ડીગુ બની એટલે અલ્યા મનુ અંગાતા આવ્યો કે દીકુબા હો હગા જો જે ભલે હગા જોયા હે બાર. જો બા કદર રાતે એટલે બાર જે પેલા સુનભા પોણી વારતા હતા ને તે હંગાત ગયા જોવા. કે શિયાર આવી છે ને તે જોઈને આવીએ. અમે બહુ સમજાય પણ ના મોયા કે હું પહેલી વાર અહીંયા આવ્યો હું ગામડે કે તે મારી શિયાર જોવી છે. કે શિયાર જોવા બે જણા છે. શિયાર જોવા આપડે તો ખબર નહીં પેલી શિયાળો જેટલી બધી ફોન. આપણે નથી કોઠે યાર જોઈએ એટલી. જોઈએ અલ્યા બીજી એક વાત સાંભળી તમે? અત્યારે હમણાં દંભામ ફોન આવ્યો. મારે ગામમાં ફોન આવ્યો કે જાનવર આવ્યું. કશું નહીં કૂતરું બૂતરું જોઈ ગયા છે જાનવર કેતા છે બુંડ્યો હશે બીજું એટલે શું હોય? ના યાર અમાર ગટુ કોઈ દાડો ખોટું બોલે એ જોડે જતો ગટુ. એવું હા તો પછી ખબર નહીં અને અમારે વધારે ટેન્શન શું ખબર હે? આ હગો બાર જેવો ને એવું ઓહો. સુનભા હાન જોડે શું હતો આમ તો વાઘ જેવા તો હરી ભાઈ હા. પણ આ તો યાર જોવું ના પડે આપડે હાચવા ના પડે. એ વાત સાચી એમ તો મેં ગટુન ફોન કર્યો કે ઘેર નાહી જાય. અહીં ઊંઘવાનું કહ્યું તું એને બરાબર. હા. અને મારા બેટો ગામમાં પહોંચ્યો તે બોલાયો કે જલ્દી ઘેર આવી જા તું એમ. હવે તો છોકરો બધો ભેગો થઈ રમતો હશે હું એ જ કહું. અહીં ગાડી તાપતો હતો ને તે જોકો મારતો હતો. હું હું જાય હા. અત્યારે હું ના જોઈને આમ ફરીને આમ જતો રહ્યો ગામમાં. હા જોયું ને આપણું ખેતર જોયું. મજા આવી યાર. ગામડામાં ખેતી કેવું થાય? ખેતી તો હવે તો હારી જાય આપણે. મસ્ત થાય ને ખેતી. ઓહો. દા ભાજી અને મેં નતું કીધી મજા આવી ને પીવાની. મજા આવી હો. પણ તો કઈ બોલતા નહીં હો કે મારું નામ આવશે મારા. મારા
તમે એને કોરું કોરું પીધું એટલે પણ તાર ચી પડે તમને ખબર નહીં પડતી તાર તો પડે જ છે ને. અને પોણી મોડા લાગ્યું આરી મેં પણ આ તો કે હગો આવ્યો તે હું છૂટું મેં લઈને જ આવ્યો એવું અને તો આવ્યો તો કે તમે કે પીવું કે પીધે અગર આજ તો ખાધ્યું. હા તો તો તમે આયા તા મને ફોન ના કરાય મેં તો ખવાનું લાવી મેં લીધું કે પોણી મારવાનું હતું હું પેલા વાઘુજી કહ્યું છે કે શું ભાવ કે એવું એમ તો ગહેરો જોજો હો. પણ સ્વાદે ના ને હા કહેવાનું નહીં હો ના કોઈ એમને કોઈ ખબર નહીં પડવા દે કે ધંભાને બોડી છે આપણો. સોન મોના ખાટલામાં જઈ હું જવાનું આપડે આપડા તો અમે 4 દાડા રહેવાનું છે બરાબર ધંભાએ કાલ કહ્યું હોય ને એમના તો નહીં આપડા તો આવવાનું તમારે તો મજા આવે ને આપણો બેન. આપડે ખાઈ પીને હું જવા જમવાનું તો જાવ કશું ખાવાનું દેખાડાય નહીં હોતા આપણે તો કેતા હતા કે જોરદાર ખાવાનું બનાવીશું મહેમાન માટે તો કે એ તો કહેવાનું હોય એમને તો મહેમાન આવે ને એક વખત પછી આવતું જ નહીં મહેમાન ફરી હતા અને આપડી મહેમાન ગતિ જોઈ ને એ મજા આવી ગઈ તમારે કણે. હું હવાનો વાઘુજી કેતો તો તમે કે મારે કે પીવું આ રાતના કેટલા 4 વાગ્યા સાચી વાત લઈને જો ને તમે સાચી વાત પયું ને તા પછી ભયું પણ ને એમને કોઈ જોનવા ના દે ના 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 આઈ ગયા તૈયાર દોના હા બે જોઈ કે ના જોઈ લે નીકુબા આ બિહાર જ આવે એવું લે આવો અરે મનુ બે ના લે મે મન કે સી તમ જવું જોવા તે સી તમ લઈ ગયો પાણી કમ્પ્લીટ ચાલુ હતું અરે પાણી તો કમ્પ્લીટ આપણે રમતુજી ને આપણે શીતમ તમે લઈ ગયા બરાબર હા તો એમને પેલી શિયાર જોવી હતી તે શિયાર બતાવી કે ના બતાવી તમે એમ બતાઈ હગા જોઈ ને છીએ રમતુજી શિયાર જોઈને આવ્યા તમે આમ તો જો સુનભા કે ને એટલે બતાવો ખરા શિયાર ને એવું બધું એટલે હમણાં મને સુનભા બીવા કે નહીં જાય અને બીવા પરથી એક વાત ખબર પડી કે અમને દંબાડામાં ફોન આવ્યો હતો ગામમાં કે કોઈક જનાવર આવ્યું હોય કે ગામમાં કે વાઘાએ તો અમે જ ફોન કરાયો છે જોયું કે અમે જ ફોન કરાયો. આપણને ખોટા ચિંતા નાખી દીધા હતા ને. હા હગા હમણાં મને આવા બીસી એવું લાગતું હતું આવા અને આ ધંભાન બીજે એટલે આ તો ડીગુભાઈ ને એમને કહ્યું કે ગામમાં હોય ને કે બધો આમથી આમ ડોટો કાઢે છે ચમકે કે કોઈક જનાવર આવ્યું હોય કે એ તો અમે હગા બેને રોકારો કર્યો તો કે ગામમાં સિંહ આવ્યો તે તમે બુડા યાર શું કોકના દોડા દોડમાં માય નખાવશો યાર બધું વાઘા સિંહ આ સિંહા સિંહ સુનભા આ બધું વાઘ આવ્યું શિયરાય બધું જતી રહ્યું પણ તમે ઓમ થો એક કેમ થાય આ ધંભા હા દાળમાં કોઈ કાળું લાગે હો આ બે જઈને આયા પણ આગુ પાછું કરીને આયા હોય એવું લાગે મને શું કેવું તમારું જોયું તમે અવાજ જ જેવો બોલી બદલાઈ છે વાત સાચી હો ચેન્ના વાઘુજી કરતા હવે કેવો વાઘા હા ધંધા તમે કશું મેં કઈ જો ખરા તમે પેલા જોવા થયા હો મેમન મને પણ જોવા થયા એટલે વાઘા મને ખબર હે કે મારો હગો આવ્યો ધાબળો ઉઠા તારે વાય છે ને હા આ વાઘા તો બુદ્ધિ જ નહીં યાર ધાબળો ઉઠા હગા ઠંડી પડે નહીં ઠંડી ચો બરફ પડે છે તો જોજો પાછા બરફ ઘેર ના લઈ જતા ઘેર ના લઈ જવાય ને. નક્કી તમે વિચાર્યું હગો ચોખા ને પીને આયા સોનભા લઈને જયા હતા ને સુનભા બે હંગાત ગયા હતા ને મને હા. કીધું એટલે એવા કેવો નાખ્યા હતા તમે નહીં અમે મહેમાન ને બોલી બદલાઈ ગઈ જોયું ધંભા કમ્પ્લેટ હા ધમા બોલી બદલાઈ ગઈ ને? દંબામાં અહીં તમા થઈ ગયો એ વાઘા બીજા અલ્યા સીધા હગા સમજાવો ને યાર સમજાવો શું કરવું આમ તો થાપાવ હા વાઘા થાપાવ હો
એટલે થાપાવા નહીં, બેહવા આયા, કોઈ થાપાવાના નહીં. હવે પીને આયા એટલે જોયું. પી ના અલ્યા મારા ઘેર હે તું નકર હમણાં હે ને આ 32 બાર કઈ નહીં ભાઈ મેં હતા તને ખબર છે? સુનભા નહીં તો સોતરો વખો નાખું હું ખબર હે? એક જ. વાઘા ભલે હું તારા ઘેર આવે બરોબર, હા પણ ગરમી નહીં કરવાની. એટલે ગરમી નહીં કરતા હું એમ કેવું હો કા કોક દાડો મહેમાન આયા હોય બરાબર, તાન તો હકે બેહવા દો એમ વાત છે. ભલે મહેમાન લઈ ગયા તા, મહેમાન ના જાવ. અલ્યા ધંભા મહેમાન લઈ જતા કાવા મન જતા. એટલે પણ તમે તો રોજ પીતા હો, પણ આ હગાન ચોય યાર તમારે લઈ જવાની જરૂર હવે? એમાં પાછા દારૂ પીને લઈને આયા. એટલે મારો હગો 12 મહિને આવે બરોબર. 12 મહિને આવ પણ દારૂ પીવડાવવાનો. તમે ખવડાવો એમને સારું પીવડાવો, પણ આ દારૂ પીવડાવવાનો એમને એમ કહું. ખવડાવું ખવડાવો. ત્રણ દિવસે મારા તો કાલે. આવું કરશે પછી અને 4 દિન શું પેલા જ એમના તો જતા, પણ કઈ ખવડાય એટલે આ તો હારું શું વાઘુજી ઘેર છે. કાલે મારા તો આમ બરોબર. હા તો વધતો હતો. આ ધમોના પત્તો બચ્ચો કશું નતો. સાચી વાત છે. એટલે આ શું 4 દાડા વઘારે રોટલો ખવડાવવાનો મહેમાન ને? જો આગળ માપે હો માપે કે હું આ હેડી અલ્યા પણ જાવ ને આવો, આવો. તો એમ વાત છે. તમારા ઘેર આવે એટલે તમે અમન બરોબર. વાઘા આજ તમે બોલે ને પણ આ હગું હોય ને એટલે મારે કદી બોલવું નહીં. અને હું હેડી હું એ જ કહું અલ્યા સાવ તું લા- બેહવા અલ્યા સુરભાઈ નહીં બેહો. બેહવા દો. અલ્યા નીચે નહીં કેતો ઉપર કહું. ના ને બેહું આ વાઘાના ખાટલામાં હું બેહો તો એટલે પણ આ બધું કરવાની ચો જરૂર હતી એમ કહું. મારો હગો 12 મહિને આવ્યો યાર. એટલે 12 મહિને આવે તો એમને દારૂ પીવડાવવાનો. હગા અલ્યા જોયું વાઘુજી, હવે પેલા મને ધમાજી કરતા હવે તમે કે લ્યો. એટલે આ 2 જણા તો મોન વગર નું બોલવાનું ચાલુ કરી દીધું. મોન તો હપુ ચાલતા જ નહીં હવે એવું કર્યું. કઈ ના છે આ તો એવું લાગે. સાચી વાત હે. આપણે કઈ ના કરતા પણ તમે જોવો તો ખરા. કઈ નાખો એટલે વાઘા જોયું વાઘા વાઘા અબો મને ખેતરમાં લઈ ગયો તો. મારા ઘેર ખવડાવ પીવડાવ મીએ લ્યો. આશા બેન આ તો લ્યો કાકુ જીધી વાગા જોયું હવે વાઘા તારા બોલતો જ નહીં આવડતું યાર. લ્યો હવે આવા બોલશે એમ. હવે અમને આવડશે. એક કામ કરો, આ હગાને ને અમને ઘેર મોકલી દો. આપણે હગાન હાચવવો નહીં. બસ વાત સાચી તમે હા? હા તો મારા તો જ રહેશે. હમણાં હગા આપણે આ વખત દમાન તો વાઘાન તો દિગાન તો ચોય જવાનું નહીં. આપડે તો જ રહ્યા. આપડે બે વેડો આપડે તવા તો જઈને ઉઈ જઈશું. જોયું ને કેવું કીધું. સાચી વાત. કોઈને આશરો ના આલે તો વાઘુજીએ આશરો આલ્યો. અને હવે શું કહે જો આ હું એ જ અને કહું આયા તા આ તો કેવું કહેતા હતા આયા તા ખબર? પેલા તોય ના રાખ્યું. હા તાન કેવું કેતા હતા કે આપડે તો જ રહેવાનું એમ આપડા કહેતા તો. હતા. અને થોડુંક પી જાય એટલે આમ કે અહીં નહીં કે સુનભાન તો પણ આપડા તો હેરો. હો, મને ખબર પડે કે સુનભા જેવી મહેમાન ગતિ કરાવો હગાત. સાચી વાત. અલ્યા સુનભા તમે શું કહો આખા દાડાના પીધેલા હતા ને એવા તોય મેં રાશ્યા ખવડાયા અને અહીં ગાડી ઊંઘાડ્યા હતા એમને. અત્યારે કમ્પ્લીટ ઉતરી ગયું ને બેહવા આયા બધા અને તમે ફરી પીવડાવી દીધું. અરે તમારા ઘેર શું પથરા ખવડાવવાના છે? આ બધું વધારે રોટલો ને એવું ખવડાવે બીજું શું ખવડાવે તે તો મોર આયા ને તો કઢી બનાવી હતી. અલે બાપા કશું નહીં, આ હગાન તો આપણે રાશીએ હે ને કાન આવા તો જયારે આવે ને તો શેટા પર આ તો શું કા દારૂ પીધેલા ને એટલે આ બોલે. એટલે ભાઈબંધી કરીએ ને હા. કેવડી ગયું. કચું ને એ જ બોલાવતા પીધેલું એ બોલાવે નકર આવા એક દાડો બી ના રાખે. હું શું કહું આવા હે ને આપણને નહીં પેલે કરે એટલે હે ને આપણે બે ના જઈએ આપડે તો આને જઈને હું જઈએ. આવો તમારા ઘેર જ લઈ જાઓ હગાન જાઓ. અરે તમા તું ખાલી કાલ જોવા આય સુનભાન તો કે હગાની આમ મહેમાન ગતિ કેવી સુનભાઈ કરાય. કાલ હવારમાં મેં જોવા આવીશું હગાની ચેવી પરવરિશ થાય તો ગા તમાર તો. લેહરા કે આપણે ધંભા હગા એ બેહું નહીં આ વાઘા તો એકાને જ નહીં. હમણાં બધા દોત ખાઈ નાખે. બસ વાઘા હું બાપમાં હો. ચાલ પડો. આ હગો હતો ને એટલે હું કશું બોલતો ને. હગા તમે તો આબરૂ કાઢી અમારી આબરૂ કાઢી. કાલે આવો તમે. હગા હરબા કરેલું ને રમતુજી. ફરી આવવું હોય તો આવજો પણ દારૂ પીને ના આવતા. તો આવું જ નહીં. હું તો સુનભાન તો જ રહ્યો હતો. હા તો ચુંબન તો રહેજો તમાર. પોત રહેજે તમ તાર સેવા કરશે. રોટલું ખવડાવશે. ખાવાનું કોઈ હગો હારો ધારો ન કઈ શેઠો હારો હગો હાચું કહો. જોયું તમે આ દારૂ પીને? અને હું કઈ લીગુબા શું વિચાર્યું ખબર આ તો કોઈ નતા રાખતા ને કેમ કે આપડા તો રાખીએ એમને અને ખવડાવીએ ને 2 દાડા શાંતિ બે હકઈ બહુ દાડે અને આયા
આ પેલો સુનભાઈ મૂર્ખો છે ને હગા નહીં લઈને આયા બંધ કરે તો પૈસો લઈને જવાની જરૂર હતી. પાછો ચાલુ કરી દીધો. હવે પરવાણે એમને ઘર વાળો હે ને બંધ કરાવડાયો તો 1 વર્ષથી બંધ હતો. હવે નામ તો આપણું જ આવશે. હવે શું છે કે હગાન તો જતા ને દારૂ પી દો. એટલે ગામમાં આપડી આબરૂ જાય તો ગાડી કે કોક તો કે શું હમણાં તો જઈને ચાલુ કરી દીધું ફરી. અને આબરૂ ચો યાર આપણા જેવા ગામમાં 2-3 એવા આપણા જ હોય તો હગાઈ શું રાત્રે. એટલે મનુ આ તો ચોક પડીને પેલા હગાન કશું થાય નહીં નકન પાછું હવારમાં ને આપણે તમે 2 જણા જાવ તો જોજો પાછળ પાછળ જજો નકન આપડા ઘેર ઊંઘાડ દેજો હવારમ ગાડી લઈને તો અમે મૂક્યા એ વાઘુજી બે. કશો વાંધો નહીં. હા આ તુરાત રાખો ને તમે તેમ કરી. હવે એક વાત નક્કી કરીએ કે આ હગુ આવું ને દીકુભા તો આપણે નાહી જવાનું પણ મન નહીં રાખવાનું. હું તો કહું કહે ને હગો અહીંયા આવતો હોય ને તો આપડે તો પોકી જઈશું બધા પણ અહીં નહીં બોલાવું. નોમ આપણું ખરાબ થાય આપણે તો જતા રહીશું. બસ પણ અહીં બોલાવાનું નહીં. નહીં હા અને અહીં બોલાયો તો સમજો આપડી પથારી ફરી ગઈ. એ સો ટકા સાચી વાત. શું કેવું દીકુભા? અને એમાં 2 મૂર્ખા તો આપણા જ હે. પેલા સુનભા ને એવા હે ને આ એને પેલા તો કઈ હગાન કે ખેતરમાં લઈ ગઈ એમની વાત ઉપર મને ખબર પડી ગઈ હતી પણ તમે હતા ને એટલે હું બોલ્યો નહીં. એ મુકા હું જ્યાં તો બહુ દાડે આયા હતા ગોજુ ફરતા વગર એ તો પેલા તું આવ્યો નતો નકર જવા દો જ નહીં સુનભાન કાઢતો. અને હું તો શું કહું બોલો ને. જો આ ગામમાં હે ને દારૂ બંધ કરાયો ને એ સૌથી સારું કર્યું પણ આ 2-3 જણા લીધે આપણે રહ્યા બાકી હવે દારૂ બંધ કરાવો. દારૂ તો મોર હે ને બધું બંધ કરાયું ને એને કારણે આવા 2 પીને આયા ને તો 80,000 મારે ભરવા પડશે એના. પણ આપણે નિયમ નહીં કર્યો. ગમે તે કરો પણ ગામમાં દારૂ હવે વેચાવો જોઈએ નહીં. કડક કરી નાખો બસ. અને આવો જ ના જોઈએ અને ફિગરા દેખાય ને સીધા પોલીસ ગાલવાના કઈ દેવા પોલીસ બોલાવીને કે પૂરી ગાલો. ગામમાં હવે દારૂ મળવો જોઈએ ને અને હું તો પેલા કાવા પીંચો એ પેલા ચેક કરો એવું પેલા બંધ કરાવો. તાશું કાલે હે ને તમે બધા આવો આપણે હે ને મીટિંગ ભરીએ અને બધા ગોમ વચ્ચે હે ને ઠરાવ બહાર પાડી દઈએ કે ભાઈ કોઈ હે ને પીના રીતના આવો જ ના જોઈએ વેચવો ના જોઈએ. ગામનો હંપ એટલો હોય તો પૈસો યાર આપડે સરપંચ જોડે બેસીને કાલ નક્કી કરીએ. હા, હેડો તો અમે જઈએ તો, હો. હા, તો હો કાલે વહેલા આવી જજો પાછા. હા